મિત્રો કાંક આવા બધા લાલ સોર દેખાય છે, જોઈ લો ડાયરીમાં નાખ્યા। ટેસ્ટી ગુંદા લાગે છે મિત્રો। બધો ડૂસો દેખીને ભીહું લગભગ ખાતી નથી, બોલી વલ્લામાં હલવાઈ નો મિત્રો। તો હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજનો વિડીયો કરી નાખી ચાલુ છે મિત્રો। મારી પાછળ ગુંદીમાં ગુંદા મલક બધા દેખાય છે, તો તમને પહેલાં તો ગુંદા બતાવીશ મિત્રો। પાણી કેવા આવી પડે હા ગુંદા, બાકી કોઈ ખાતા નથી મિત્રો। માણસ તો ઠીક, કોઈ શેકલાય ખાતા નથી ગુંદાઓને મિત્રો। સવારનું મસ્ત બધું મોર્નિંગ થઈ ગયું અને આપણે તો ગુંદા ખાવા પોસી ગયા મિત્રો। પહેલાં નાના હતા ને ત્યારે તો બહુ ખાતા, વડા છે ને છે ને તો કોઈ છોકરા ખાતા નથી। તો મિત્રો કાંક આવા બધા લાલ સોર દેખાય છે, જોઈ લો ડાયરીમાં નાખ્યા। પાણી ક્યાં ગુંદા છે ને મિત્રો। આ શું છે ને તો તમને ઘણા બધા લોકોને ખબર હશે કે આ જૂનવાણી છે મોઢો મિત્રો। આની અંદર શું હોય ખબર છે? નહીં। સાણા હોય છે, સાણા હોય છે અંદર આમાં હરગાવા માટે। આ છે આપણા દાદાજીનું જૂનવાણી ગાડું। એકદમ ટેસ્ટી ગુંદા લાગે છે મિત્રો। ઠરિયા કાઢી નાખાય। પેલા નાના ટાયા હતા ને ત્યારે ઠરિયા બરિયા ઉગતા જતા ગુંદા। છોટી જાય કોકના માથા નાખ્યું તો છોટી જાય ઠરિયા। ઘણો બધો ડૂસો દેખીને ભીહું લગભગ ખાતી નથી, હાંઠા કાઢે છે। જો હાંઠા કેમ કાઢે છે ખબર છે મિત્રો? કેમ કે કાર્ય હોય ને એટલે ઠાવકી નિરણ હોય ને એ ખાઈએ નહીં, જો નથી ખાતી ત્યાં તો હાંઠી કાઢી હે મિત્રો। અને પાટીનું પોલિયું હોય ને મિત્રો એટલે ન ખાય ભાઈ। જો આવું ખડકો ને એટલે આમાં થોડું થોડું મીઠું ના નાખી દેવાનું, તો ભીહું ખાઈ જાય, કાંઈ કાઢે નહીં જરાય ડૂસ હોય। ઓલી વલ્લામાં હલવાઈ નો મિત્રો, ધ્યાન રાખવી જોઈએ એની જોડા। ખંગડું સોડાવી ગઈ છે જો, ઠામણા ઉડકતા વડીમાં કાંઈક ખાવા માંડે। હા 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 હા।